તો મિત્રો નમસ્કાર. આજે જો તમે ગણિત શીખવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમે ગણિતના ખૂબ સારા વિડીયો મેળવી શકો યુટ્યુબ ચેનલ ઉપર. અને આપણી ઇન્સ્ટાગ્રામનું પેજ છે એના બી ફોલો કરી દેજો, કે જેથી તમે નવા નવા વિડીયો જોઈ શકો ગણિત વિષયના, એટલે કે મેથ્સ વિષયના. તો અહીંયા મિત્રો જોઈએ આપણે કે એક એક્ઝામ્પલ આપેલું છે આપણને કે ₹64,000નું 7.5 ના વ્યાજ દરે, કે ₹64,000નું 7.5 ના વ્યાજ દરે ₹3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો મિત્રો અહીંયા પોઈન્ટ નોટ કર્યા જેવું એવું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કીધું છે, અને આમાંથી કયો જવાબ આવશે એ આપણે નક્કી કરવાનો છે. તો જોઈએ આનું સોલ્યુશન આપણે કઈ રીતે આપીશું. તો મિત્રો જ્યારે બી ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો પૂછાય એક્ઝામની અંદર, કે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય યા ગવર્નમેન્ટ એક્ઝામ હોય, તો તમારે પહેલા શોર્ટમાં બતાવવું હોય તો એના માટે શું કરવાનું ખબર છે? જ્યારે 2 વર્ષ આપેલા હોય ને ત્યારે એનું પ્રમાણ આવો 2:1 આવો, બરાબર. અને જ્યારે 3 વર્ષ કીધેલા હોય ત્યારે એનું પ્રમાણ આવો 3:3:1. આ પ્રમાણમાં આપણે વ્યાજની ગણતરી કરીશું. તો મિત્રો આ દાખલા વિશેની વાત કરીએ આપણે. તો ₹64,000નું 7.5 ના વ્યાજ દરે ₹3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે આપણે. તો આપણે પહેલાનું પ્રમાણ લખી દઈશું 3 વર્ષનું 3:3:1. ઓકે, આટલા સુધી આપણા પ્રમાણ રેશિયો, ધેટ મીન્સ કે રેશિયો અહીંયા મૂકી દેવાનો આપણે. એના પછી આપણે કેલ્ક્યુલેટ કરીશું કે ₹64,000નું 7.5% વ્યાજ કેટલું થાય. 64,000ના 7.5%. ઓકે, તો અહીંયા આપણે 0 0 બંને ઉડાડી દઈશું. 640 ગુણ્યા 7.5 એટલે કે ₹48 આવશે, બરાબર. ₹48 આપણને મળી ગયા, એ આપણે 3 ના ઉપર મૂકી દઈશું. જે પહેલા 3 છે એના ઉપર, જે આપણે રેશિયો મૂક્યો છે એના ઉપર 4800, બરાબર. બહુ શીખ્યા જેવી રીત છે, એટલે ધ્યાનથી જોજો તમે. એના પછી મિત્ર આપણે શું કરવાનું છે? આ જે બીજા નંબરનો જે 3 છે ને એના માટે આપણે શું કરીશું? 4800માં 7.5% લેખે કરીશું. તો 4800ના 7.5%, અહીંયા એક પોઝિશન 100 ઉડી જશે. 48 ગુણ્યા 7.5 એટલે કે 360 થાય, બરાબર. 360 મળી ગયા આપણને. આ 360 હતા આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, અહીંયા સુધી ક્લિયર. એના પછી જે આ 360 આયા એના બી આપણે કેટલા કરીશું? 7.5% કરીશું. 360 ગુણ્યા 7.5% ભાગ્યા 100. ઓકે, તો અહીંયા 0 ઉડી જશે. આનો જવાબ 27 આવશે. ઓકે, તમે કેલ્ક્યુલેટ સાથે સાથે કરતા રહેજો, બરાબર. તો આ 27 આયા, એ 27 આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, અહીંયા સુધી બધા ક્લિયર થઈ ગયું છે. હવે મિત્રો 4800 મળ્યા, 360 મળ્યા, 27 મળ્યા. 3 વર્ષ માટે કીધેલું છે. ઓકે, એટલે આપણે અહીંયા એનો રેશિયો મૂક્યો 3:3:1. હવે આ 4800 રહે ને એ 3 ના સાથે આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. 4800 ગુણ્યા 3 એટલે અહીંયા 0 0 8 ચોક કેટલા થાય? 8 તરી 24. 24 નો ચોકડો અહીંયા 4 તરી 12, 12 ને 2 14. 14,400 થઈ ગયા મિત્રો. હવે આ 14,400 ને આપણે સાઈડમાં અહીંયા મૂકતા જઈશું. 14,400, બરાબર. એ પહેલા વર્ષ માટેના મૂકી દીધા આપણે, 4800 માટેના. હવે મિત્રો આપણે 360 ગુણ્યા 3 કરીશું. 360 ગુણ્યા 3 કરીશું.
તો અહીંયા 0 6 તરી 18 18 નો આંકડો વધી 1 3 તરી 9 ને 10 1080 જવાબ આવ્યો મિત્રો એ અહીં આપણે મૂકી દઈશું બરાબર હવે એના પછી આપણે 27 ગુણ્યા 1 કેટલા થાય 27 થાય સિમ્પલ વસ્તુ છે તો અહીંયા આપણે 27 ગુણ્યા 1 એટલે કે 27 આવશે ત્યાં નથી હવે આનો આપણે ટોટલ મારીશું આ જે આપણને વ્યાજ મળ્યું ને એનું ટોટલ મારીશું તો અહીંયા 7 આવશે પછી 8 ને 2 10 એટલે કે 0 અહીંયા આવશે બધી ઉપર 1 આવશે 4 ને 1 5 ત્યાં મિત્રો અહીંયા આપણને આ 7 આવે ને એના પરથી જ ખબર પડી જવી જોઈએ કે ઓપ્શન સી આવે બરાબર હવે આગળ એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીશું 4 ને 1 5 ઉપરથી 1 લીધા 15507 તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ જે અહીંયા આપેલો છે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું મિત્રો 15507 રૂપિયા જો આ જ પ્રકારના દાખલા જોવા હોય તમારે અને આ પ્રકારના દાખલાના વિડિયો મેળવવા હોય તો આપણી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લસ Instagram પેજ છે એને બી તમે ફોલો કરી નાખજો જેથી આવી માહિતી તમે નવી નવી રોજ મેળવતા રહો અને કંઈક અલગ શીખતા રહો અને પ્લીઝ લાઈક અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં હવે મિત્રો તમારા માટે થાય તો ટ્રાય કરજો એમાઉન્ટ એના એ જ છે ખાલી વર્ષ જ આપણે બદલ્યા છે 3 વર્ષ હતા એની જગ્યાએ આપણે 2 વર્ષ કર્યા છે એ તમારે મને કોમેન્ટમાં એનો જવાબ જણાવવાનો છે કોમેન્ટમાં મને એનો જવાબ આપજો ઓકે થેન્ક યુ